કેમ છો બધા મજામાં? આપણે હવે આ પાર્ટ 2 છે અને રાતના 3:10 જેવું કંઈક થયું છે. હજી આપણે જામનગર બેઠા છે. આ બધા જે જણ ઉતા છે માજ્યા કાલ રખડીવાર એક નો રે મને નથી ખબર કેમ કરવામાં બેવાની મને કાંઈક ન હોય ટ્રાફિક તો બહુ વધારે એટલે મળીએ આપણે થોડા સમય પછી તમને. ટ્રેનમાં નકરી ગરદી હતી ને હવે હાવ ટ્રેન ખાલી થઈ ગઈ છે. આજે આમાં થઈ ટ્રેનમાં ઉતા છે એક કાંઈ ઉપાધિ છે જરાય બે હજી અહીંયા છે. અને બે અહીંયા ઉતા આપણે હવે દ્વારકા નથી જવાનું, ડાયરેક્ટ દ્વારકા ઓકાથી પાછા રિટર્નમાં દ્વારકા આવે એટલે આ બધાને હવે હોવાનું જડે. આખી રાતમાં એક કામ 5 મિનિટ માંડ દોડવું આવી ભેગા માણા બધા ઉઠો અને દ્વારકા પહોંચી નથી આવ્યું. હવે સુઈ જા ને તું. હા ઓખા પડી ગયા ઓખા એ બધા ડાસા જેવો કેવા થઈ ગયા. એમાં હું તો એક હું આટલી વાર જીતો હું જ ન ચડ્યું. માન થોડોક આડો પટકે પડ્યો ત્યાં હું ગુડા નાખી. ટ્રેન વાળાએ માગે બ્રેક બહુ મારી નહીં. પહોંચી ગયા આપણે સાગર દ્વારકા. જય ઠાકર. આ બધા હુડકા એટલે આમાં મોબાઈલમાં હુડકા દેખાતા ને બાકી હુડકા એટલા પીડાય ને હુડકા મારી ભાષામાં. ઓછામાં ઓછા 100 ઉપર હશે મારા ખ્યાલથી. આ આપણી પાંગે છું બધી હે ફોટા પાડે. બાકી આ પેન્ટિંગ એક નંબર છે લાગટ. રખડતા અહીંયા પૈગા હે. આ રહ્યું બધાનું ફેમસ મોરનું પીછું. હેલો રેડી? હા થાકી યાર ધરાઈને. પહેલાં તો જમવું હે કારણ કે સાંજે ટ્રેન કરીને સાંજે પણ જમવા ન જડ્યું, આખી રાત હોવા ન જડી અને સવારમાં નાનું એવડું ચાલાન થઈ ગયું એટલે મૂડની તો પથારી ફેરવી જાય. બાકી જો ભાઈઓ હાલ્યા આવે અને અમે હાલીને જ પસંદ કર્યું જવાનું. બાકી આ એક નંબર વ્યૂ આવે, એક નંબર, કાંઈ ઘટે નહીં. બરોબર હાના નીચે છે આજે ઘણો ઊંચો લાગે. આ બધું
આ બધાને રિક્ષાની ઉપાધિ બહુ થાય. અહીંયા અમે હોડિયા જોઈ ગયા હે. આ હોડિયા બધા કરે ને એટલે હોડિયા ત્યાં હમણાં કોની પડી જાય એમ થાય એક હાકી એવી. લે રમુભા હા સેલ્ફી પાડે. હજી અમારે એના પુલ જ ના ક્રોસ થતો માંગ્યો. આ બધાને શું હાલીને શોખ છેડ્યો. હાલો બેટ દ્વારકા દર્શન કરી આપણે દ્વારકા. આપણે આમાં રિક્ષા પકડીએ. આવો કઈક નજારો છે. હેલો ગાઈસ. તો આપણે દ્વારકા આવી ગયા. દ્વારકા આવીને હવે ડાયરેક્ટ જમવાનું ચાલુ કર્યું એ એટલે બે ગયા. કાલું ના પીખા બધા નહીં કાલું ની ભૂખ લાગી. ક્યાં અંદર છે તારે લાઈન કેવડી છે? લાઈન કેવડી છે? તો કાલ સવારે વારો ન આવે. હા હકીકતમાં આપણે દીકરા હતા ખબર અહીંયા દર્શન કરે એવું હતું તે જોયું હતું. તું અંદર જઈ આવેલો હાવ અંદર જઈ આવેલો ખોદી. તું અંદર જઈ આવેલો. વળી આપણે ડાયરેક્ટ દર્શન કરવા જઈએ. હવે થઈ જાય નકર બહારથી ઠાકોર બાપાને દર્શન કરી ઘર ભેગા નહીં પણ થોડું ઘણું કદાચ ટાઈમ મળે તો. હાલો અત્યારે જમી લઈ. જમવા હું આપે સી ખબર. ગુજરાતી થાળીનું કઈ તો દીધું. દ્વારકાની શેરીઓમાં ક્યાં રખડાવે ને કઈ ખબર જ ન પડતી. તમે પાછળ નો કર કેમેરો મે પાછળ હે આવી જાઓ. રંબા તમે ક્યાં રખડાવો અમને? રખડો શું કરેલા અડધા વાંયા હેલા અડધા આગળ. રમુભા સાગુભા આગળ હેલા જાય બે અને હું બધા વચ્ચે હેલો તો. એ ગૌ માતા રોકાવું હોટલમાં. હોટલ છે જેવો જ છો. ચાર્જિંગ આમાં મૂકી બેગમાં ઓલી હોતા ને. હા બે. હેલો ગાઈસ તમે મને એમને ક્યાં રખડાવો ગાઈઝ?
ભાઈ, હમણાં રોકાવું શિવાભાઈનો ફોન આવ્યો તો એ કે હોટલમાં રોકાઈ જાય. શિવાભાઈ પૈસા દે એ કોણ શિવાભાઈ? કલાભાઈ હમણાં ગૂગલ પે કરે. આ તેમ ક્યાં રાજા સાહેબ વખત ની ઓલી સોસાયટી જેવા લઈને વ્યાયા હે ઘડીક ઘડીક કામ કરે, કામ આમ કરે. શું કીડો કરી ગયો છે તમને? હજી એક કપડા બપડા કાંઈ ચેન્જ નથી કર્યું, એમનામાં છે. હવે જય ગોમતીજીમાં નાવા. આ મોજ આવે ને આ બી. તમે બે જાલી રાખો. મરી જશો તો તમારા જીવ ના જશો. આવડે નો અહીંયા લાયા હે, મને દરિયો જોવા લાયા એમ કે હે, પણ ઓ ભાઈ સાગર પબ્લિક જો પબ્લિક આમ ખબર આપણે નો દેખાડે. આપણે મોટી ઉંમરને જોયો પાછા. હું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા કાચભાઈ સરસ મજાનું મંદિર છે. આ બી મોજ લે ખાલી મોજ. ડાયરેક્ટ વાંકાનેર અને એક બે જગ્યાએ કદાચ ટ્રેન ઊભી રહે તો રે. બાકી અહીંયા દ્વારકામાં જરાય વરસાદ નથી માણા. અહીંયા અમારા ગામડામાં બહુ વરસાદ છે કે વાંકાનેર સાઈડ વરસાદ બહુ એટલે અતિશય બહાર વરસાદ છે. અને આ બે અહીંયા બેઠા છે, એક અહીંયા બેઠો છે અને એક બે આગળ છે. મળીએ આપણે હવે થોડાક સમયમાં, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જ થોડી પણ નથી ને. બધાની સકાળ જોવા લાયક કે વાંકાનેરમાં વરસાદ ચાલુ છે ધરાઈ. બધું ભેગું થઈને આવ્યું છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, વરસાદ આવે છે અને બ્લોગ નથી શૂટ થઈ શકતો. તો વચમાં તો ક્યારેક ક્યારેક એક એક ક્લિપ લઈ લઉં છું તો કામ વાંધો નથી આવે. કાળા ગજબનો વરસાદ આવે, ભૂકા ખાઈ નાખ્યા. તો મિત્રો આપણે જે દ્વારકાથી પાછા આવ્યા અને એમાં મારો એક પણ ક્લિપ હરખી શૂટિંગ ન થઈ. મેં અત્યારે બધું ચેક કરીને જોયું અને વાંકાનેરમાં વરસાદ પણ એટલો પડ્યો અતિશય બહાર બધું પાણી પાણી થઈ ગયું. એટલે હવે આપણે બ્લોગની એન્ડિંગ કરી અને મોજ કરો. અમને થોડાક સમયમાં પાછું દ્વારકા જવાનું ને ત્યારે આપણે મસ્ત ક્લિપો ઉતારશું, મસ્ત શૂટિંગ લાવશું. બેસ્ટમાં બેસ્ટ. આ તો અચાનક દ્વારકા જવાનું થયું, બધું અચાનક થઈ ગયું આથી. અને મેન વસ્તુ એ હતી કે અમારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. પાવર બેગ બધું અમે હારે લઈ ગયા હતા પણ ચાર્જિંગ જ નહોતું. પાવર બેગ લઈ ગયા હતા અહીંયાથી, એક બે પાવર બેગ હતા,
બધાને મોબાઈલ એક વાર ચાર્જ કર્યા તો એમાં ચાર્જ પૂરું થઈ ગયું અને ટ્રેનમાં તો એક પિન્યું જ હતું ચાર્જિંગમાં, ક્યાં મૂકવું અમારે. તો જય માતાજી, જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જોકે દ્વારકાનો બ્લોગ એટલો બધો એમ ખાસ તો નહીં, પણ માપે રહ્યો છે.